ઘટના એવી હતી કે 2.5 વર્ષ પહેલાં સુનિલભાઈએ કોર્ટ મેરેજ લવ મેરેજ કર્યા હતા. એ અદાવતને લઈને રવિભાઈ, એના ભાઈ રવિભાઈ છે, જે સુનિલભાઈના શાળા છે, એણે અહીંયા રાજકોટ બોલાવીને એને એના ભંગારના ટાયરના ડેલે લઈ જઈ ચામુંડા સોસાયટી કુવાડવા રોડ ઉપર ત્યાં જઈને એને માર માર્યો છે. 2 પગમાં પાઇપ માર્યા છે અને છાતી ઉપર 2 ઢીકા માર્યા છે. ને એ બેસી ગયો હતો અને બીજો એક વ્યક્તિ હતો, એનું નામ નથી ખબર, એણે પાઇપ અને ક્રોમીથી હુમલો કર્યો. ગંભીર ઈજા તો એવી હતી કે 2 પગ ભાંગી જ નાખ્યા હતા અને આંગળીમાં એક આંગળી પૂરી થઈ ગઈ હતી. આંગળીમાં ઈજા હતી અને છાતીના ભાગે ઈજા હતી. અત્યારે ત્યારબાદ આ સિવિલમાં 4 દિવસ પહેલા દાખલ કર્યા અને 4 દિવસની સારવાર દરમિયાન સુનિલભાઈનું આજે સવારે વહેલી 5 વાગે મૃત્યુ નીકળ્યું. હવે તો અમારી એવી માંગ છે કે વહેલા તકે આરોપી પોલીસના હાથમાં આવે. પોલીસે ફરિયાદ નોંધી અને કાર્યવાહી તો આજે કરી, હજી આરોપી પકડાણા છે નહીં. ત્યારે વાતચીત એ છે કે અમારી જવાબદારી છે અને અમે ટૂંક સમયમાં પકડી લેશું. ગઈ તારીખ 12 તારીખના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર રજીસ્ટર થયેલ, જેમાં મરણ જનાર સુનિલભાઈ જાદવ, જેઓને પગના ભાગે અને હાથના ભાગે જે ફ્રેક્ચરને મોટી ઈજાઓ થયેલી તે બાબતનો 325, 324, 323 હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આરોપી હાલ સારવાર હેઠળ હતો. આજ વહેલી સવારના ફરિયાદી સારવાર હેઠળ હતા. આજ વહેલી સવારના રોજ જે ઈજા પામનાર હતા એમનું આજે મૃત્યુ થયેલ છે અને તેઓને આગળની 302 કલમનો ઉમેરો કરી અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે. આરોપીને ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને હાલ આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરેલ છે. એ કૌટુંબિક અદાવત હતું. મરણ જનાર જે છે એ આરોપીનો બનેવી થાય છે, જે પોતાની પત્નીને લેવા માટે લેવા માટે આવેલો એ બાબતમાં થઈ અને ઝઘડો થયેલો. મારામાં ફરિયાદમાં અત્યારે હાલ સુધીમાં જે રવિ પરમાર છે, જે એનો સાડો છે, એની સાથે એક અજાણ્યો ઈસમ છે એવું નામ ખુલેલો છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.